અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક નજર આપણે કરન્સી માર્કેટ પરથી જ કરી લઈએ શરૂઆત. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો મજબૂત થઈ 83.41 પ્રતિ ડોલરની સામે 83.38 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો. જો કે ત્યારબાદ અત્યારે જો રૂપિયામાં 83.36ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 105ના સ્તરની આસપાસ અહીંયા આપણને કારોબાર થતો દેખાય છે. ફ્લેટ ટુ પોઝિટિવ ઝોન ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં આપણને બનતું દેખાયું છે. જે રીતે યુએસના એક નબળા સેલ્સના આંકડા આવતા દેખાયા છે, તેને કારણે ડોલર થોડો ઘણો ઉપલાસરથી ઘટ્યો છે અને તેનો સપોર્ટ જે છે તે રૂપિયો આજે લઈ રહ્યો છે. તો ફોકસમાં રાખવાનું રહેશે ડોલર રૂપિયાની ચાલ. આપણી સાથે ચર્ચા કરવા ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં કરન્સી માર્કેટના જ વ્યૂથી શરૂઆત કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો આ સપ્તાહ દરમિયાન આપણે જોઈએ, અથવા તો લાસ્ટ વીકની પણ વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એક પોઝિટિવ મુવમેન્ટ જે છે તે આપણને થોડી ઘણી બનતી દેખાઈ હતી અને રૂપિયામાં વોલેટાલિટી આપણને જોવા મળતી દેખાય છે. જે રીતે હવે ખાસ કરીને યુએસ ફેડ તરફથી સપ્ટેમ્બરમાં વ્યાજ દર કાપના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, તો ત્યાં એક ફોકસ બનતું દેખાયું છે. ટ્રેઝરી yieldની વાત કરીએ તો ત્યાં પણ જે વોલેટાલિટી આપણને આવતી દેખાઈ રહી છે તેની એક અસર રૂપિયા પર બનતી હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો રેન્જ જે રૂપિયામાં આપણને બનતી દેખાઈ રહી છે અને મહત્વનું કઈ લક્ષ્ય રાખવાનું રહેશે યુએસડી INR માટે? ગુડ મોર્નિંગ આરતીજી. લાસ્ટ એટલીસ્ટ 2 વીક્સ આપણે જોઈએ તો ઘણા ઇવન્ટફુલ છે ને થોડીક વોલેટિલિટી વાળા હતા બે ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી માટે. કારણ કે સૌથી પહેલા આપણે મોંઘવારીની વાત કરીએ યુએસની, તો મોંઘવારીના દર જે છે એ ધાર્યા કરતા ઓછા આવ્યા, એટલે એન્ટિસિપેશન થયું અને માર્કેટે રિએક્ટિવ પોઝિટિવલી કરીને ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ જોવા મળી કે આગળ જતા ફેડ રેટ કટ કરે. બટ ઘણા બધા ફેડ મેમ્બર્સની જે સ્ટેટમેન્ટ આવ્યા છે લાસ્ટ વીક ને અત્યારના પણ આવ્યા છે, એ પાછા થોડા હોકિશ ટોનમાં છે કે જ્યાં એ લોકો કહે છે કે આઈ થિંક જ્યાં સુધી 2% ઇન્ફ્લેશન આવશે નહીં ત્યાં સુધી એ લોકો હમણાં રેટ કટ કરવાની વિચાર નથી કરી રહ્યા. જે માર્કેટ પહેલા આ વર્ષના અંતમાં 2 વાર રેટ કટની એક્સપેક્ટેશન હતું, હમણાં હાલ ફેડના જે સ્ટેટમેન્ટ આવ્યું એમાં હવે એક્સપેક્ટેશન છે કે મે બી આ વર્ષ એક જ રેટ કટ કરી શકે અને નેક્સ્ટ યર 4 રેટ કટ કરી શકે. એટલે આ રીતે થોડીક કોન્ફ્લિક્ટિંગ થયું છે કે જ્યાં રેટ કટ નહીં કરવાના લીધે ડોલર ઇન્ડેક્સમાં આપણને મજબૂતી જોવા મળી અને જ્યાં મોંઘવારી ઓછી થાય છે ત્યાં ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ જોવા મળી. રૂપિયાની પણ વાત કરીએ તો આઈ થિંક રૂપિયાની પણ અત્યારે આપણે જોઈએ તો 83.50 83.60 થી પાછું 83.38ની આસપાસ આવી ગયું છે. હવે ગઈકાલના પણ જે આપણે ડેટા જોયા જેમાં રિટેલ સેલ્સ વીક આવ્યા છે, બટ એની સામે જે યુએસનું પ્રોડક્શન ફેક્ટરી પ્રોડક્શન હતું એ થોડું વધીને આવ્યા છે, એટલે પાછા મિક્સ ડેટા આવ્યા છે અને માર્કેટે પાછું થોડુંક અત્યારે કન્ફ્યુઝ થઈ રહ્યું છે. મને લાગે છે કે આઈ થિંક રૂપિયો જે છે હજી પણ થોડોક મજબૂત થઈ શકે છે. પહેલા પણ આપણે જોયું છે કે 83.60ની આસપાસ આવે છે, તો આરબીઆઈ જરૂરથી ડિફેન્ડ કરે છે અને 83.10 થી 83.15 સુધી લઈ આવે છે. અત્યારના પણ મને લાગે છે કે એટલીસ્ટ 83.25 થી 83.20 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. તો રૂપિયામાં શોર્ટની જ રિકમેન્ડેશન છે 2 થી 3 દિવસના વ્યૂ માટે 83.25ના ટાર્ગેટથી, અને ઉપરના સ્ટોપ લોસ રાખી શકાય 83.45નો. ઓકે, 83.45નો સ્ટોપ લોસ રાખી 2 થી 3 દિવસનો વ્યૂ છે, તો રૂપિયામાં સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટ 83.25 અને સ્ટોપ લોસ 83.45નો રાખવાનો રહેશે. તો હજી પણ રૂપિયો જે છે તે નરમાશ બતાવી શકે છે અને ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. તો ફોકસ રાખવાનું રહેશે યુએસડી INR માટે. આગળ વધીએ અને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ ભાવિકજી એક ફ્લેટ કામકાજ આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કોમેક્સની વાત કરી લઈએ તો ત્યાં જુઓ $2327 આસપાસ આપણને ફ્લેટ કામકાજ થતું દેખાયું છે નેગેટિવ ઝોનમાં. અને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 71,641ના લેવલ્સની આસપાસ આપણને અહીંયા કારોબાર થતો દેખાયો છે. 20 મેના જે હાઈ બન્યા હતા આપણે સોનામાં જોયા હતા કે એક રેકોર્ડ લેવલ્સ આપણને જોવા મળતા દેખાયા હતા, પણ ત્યારબાદ ઉપલા સ્તરેથી લગભગ 20% કિંમતો 6% જે છે તે આપણને કિંમતો તૂટતી દેખાઈ રહી છે સોનાની. ઇન્ટરનેશનલ માર્કેટ સ્થાનિક બજાર બંનેમાં એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો યુએસ, ખાસ કરીને જે યુએસ ફેક્ટર બનતું દેખાયું છે, ફેડ ફેક્ટર બનતું દેખાયું છે તેને, અને જે આપણે સેન્ટ્રલ બેંક તરફથી ખરીદદારીનો સપોર્ટ મળતો દેખાયો હતો તે હવે અહીંયાથી થોડો ઘણો ઓછો થઈ રહ્યો છે. સોના માટે કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? આઈ થિંક સેન્ટ્રલ બેંકની જે ખરીદારી છે એમાં તો થોડુંક ઓછું થવાનું છે, કારણ કે ઓલરેડી આપણે જોયું કે પ્રાઇસીસ ઘણા હાઈ છે, એટલે હવે એ લોકોએ થોડું પોઝ કર્યું છે. બટ એવું નથી કે આગળ જતા એ લોકો સેન્ટ્રલ બેંક દ્વારા પરચેસ નહીં કરે, કારણ કે જે રીતે ડી ડોલરાઇઝેશન કરી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ રહેશે.
ચાઇનામાં પણ આપણે જોયું હતું કે એ લોકોએ આ વખતે પહેલીવાર છેલ્લા 18 મહિનામાં એ લોકોએ બાય નથી કર્યું. બટ એની પહેલા પણ 1 થી 2 મહિનાનું આપણે જોઈએ તો એ લોકોનું જે બાયની સાઈઝ હતી એ ઓછી થઈ રહી હતી. જે દેખાઈ રહ્યું હતું કે હવે એ લોકોનું પણ એપેટાઇટ થોડુંક ઓછું થઈ રહ્યું છે ને આટલા હાઈ પ્રાઇસીસ ઉપર એ લોકો પણ બાય નથી કરવાના. એટલે આઈ થિંક જો કરેક્શન આવશે તો મને લાગે છે કે ફરીથી જે સેન્ટ્રલ બેંક જે છે એ બાઇંગ કરવાના જ છે. હાલ અત્યારના સૌથી મેજર હેડવિન્ડ્સ જે સોના માટે છે એ ફેડ છે કે જ્યાં એ લોકોનું સ્ટેટમેન્ટ ઓફિસ છે એ લોકો હજી પણ રેટ કટ કરવાનું વિચારી નથી રહ્યા. એ લોકો હજી પણ ડેટા ડિપેન્ડન્ટ છે અને આ વખતે એ લોકોને જમદગન નથી કરવું વહેલું. એ લોકો વેઇટ કરશે જ્યારે એ લોકોને લાગશે કે આઈધર રિસેશન આવી ચૂક્યું છે કાં તો જે ઇન્ટરેસ્ટ રેટ જે છે મોંઘવારી જે છે એ ઓછી થવાની છે તો જ એ લોકો રેટ કટ કરવાના છે. આઈ થિંક જેવું પણ માર્કેટમાં થોડું પણ એન્ટિસિપેશન થશે, થોડું પણ એક વ્યૂ આવશે કે રેટ કટ કરવાના છે 3 મહિનાની આસપાસ, તો આઈ થિંક ગોલ્ડમાં અને સોના અને ચાંદી બેઉમાં આપણને તેજી જોવા મળશે. કારણ કે હિસ્ટોરિકલી જ્યારે પણ રેટ કટ થવાના છે એના 3 મહિનાથી 6 મહિના સુધીમાં આપણે જોઈ રહ્યું છે કે સોનું અને ચાંદીમાં સારો પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી રહ્યું છે. હાલ અત્યારના જોઈએ તો સોનું એક સીમિત દાયરામાં જ છે, 2350 થી 2300ની આસપાસ છે. ઓલ્ધો ઘણા બધા ફેડના હોકિશ કોમેન્ટ્સના લીધે પણ આપણે જોયું પણ સારું છે કે ગોલ્ડમાં હજી પણ રેઝિલિયન્ટ છે. 2300ની નીચે નથી જતું. આઈ થિંક 2300 નીચે જાય તો મને લાગે છે કે મેજર કરેક્શન આવી શકે છે. પણ ત્યાં સુધી 2300ની નીચે નથી જતું આઈ થિંક ત્યાં સુધી બાઉન્ડેજની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં યુએસમાં માર્કેટ આપણે જોઈએ તો બંધ છે એટલે આજે બહુ મેજર મને નથી લાગી રહ્યું કે કોઈ મુવમેન્ટ આવે. કોઈ ડેટા પણ નથી. તો આઈ થિંક આજના દિવસમાં એક નાની રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ રહેશે. બટ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ જ્યાં અરાઉન્ડ 71,500ની આસપાસ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જો નીચે આવે તો બાય કરી શકાય છે 71,800ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 71,400નો. ઓકે, તો ઘટાડો આવે છે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. 71,500ના લેવલ્સની આસપાસ જો સ્થાનિક બજાર MCX સોનું મળે છે તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 71,400નો રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 71,800 સુધીના લેવલ્સ આપણને સોનું બતાવી શકે છે, તો ફોકસમાં રાખવાનું રહેશે ગોલ્ડ માટે. પણ બીજું એક ફેક્ટર ભાવિકજી એ પણ છે સોનામાં. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો જે રિપોર્ટ આવ્યો છે તેમના મુજબ એમ કહેવામાં આવ્યું છે કે 12 મહિનાની અંદર જે ગ્લોબલ સેન્ટ્રલ બેંક છે તેના સર્વે મુજબ જે રિઝર્વ છે સોનાનું તે આપણને વધતું દેખાઈ રહ્યું છે. તો એમ કહી શકાય કે કિંમતો જ્યાં સુધી આપણને ઉપર રહેતી દેખાય છે, માંગ તો આપણને ઘટતી દેખાય જ છે, પણ જે રીતે રિઝર્વ પણ વધી રહ્યો છે આવનાર દિવસોમાં સોનામાં કિંમતોમાં થોડું ઘણું ઘટાડો આપણને જોવા મળી શકે એવી કોઈ અત્યારે સ્થિતિ બનતી દેખાઈ રહી છે સોના માટે? આઈ થિંક હાલ અત્યારના જોઈએ તો કોઈ પોઝિટિવ ટ્રિગર તો ડેફિનેટલી નથી. બટ જેમ કે મેં કીધું કે નેગેટિવ ટ્રિગર એ કોઈ ખાસ નથી. આઈ થિંક જો એક રેટ કટ નહીં આવે 2024માં તો મને લાગે છે કે મે બી કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ જો એક રેટ કટ આવે તો માર્કેટ ઓલરેડી એન્ટિસિપેટ કર્યું છે તો એમાં મને નથી લાગતું મેજર ટ્રિગર હોય. બટ આગળ જતા જેમ કે તમે મેં કીધું હતું કે જો પ્રાઇસમાં થોડું પણ કરેક્શન આવશે તો જે સેન્ટ્રલ બેંક છે એ લોકો બાઇંગ જે છે કન્ટિન્યુ રાખવાના છે. હાલ અત્યારના આટલા પ્રાઇસીસ ઉપર છે એટલે એ લોકોએ થોડું પોઝ કર્યું છે અને એ લોકો વેઇટ કરી રહ્યા છે કરેક્શનની. અને પ્લસ આપણે લોકલ ને ડોમેસ્ટિક ડિમાન્ડ પણ જોઈએ ટ્રેડર્સની, કે ખાસ કરીને જે નાના રિટેલ ક્લાયન્ટ છે એ લોકો પણ આટલા મોંઘા ભાવે પ્રાઇસ પર એ લોકો બાય નથી કરવાના. એટલે ડેફિનેટલી અહીંયાથી જે ગ્લોબલમાં ફિઝિકલ જે ડિમાન્ડ જે છે એ ઓછી થઈ શકે છે. બટ સ્પેક્યુલેટિવ આપણે જોઈએ તો સ્પેક્યુલેટિવ લોંગ પોઝિશન હજી પણ એડ થયેલી છે અને આઈ થિંક 2350ની ઉપર જો જશે તો મને લાગે છે કે હજી પણ અપસાઇડ મોમેન્ટમ જોઈ શકાય છે. જ્યાં સુધી 2300 બ્રેક નથી કરતો ત્યાં સુધી હજી પણ લાગે છે કે ગોલ્ડમાં વ્યૂ જે છે બુલિશ જ રાખવું જોઈએ. આઈ થિંક 2300ની નીચે જ મને લાગે છે કે ટ્રેન્ડ જે છે થોડો બેરિશ થઈ શકે છે. ઓકે, તો વૈશ્વિક બજારમાં 2300ના લેવલ્સ ખાસ મહત્વના છે ગોલ્ડ માટે, અને એ તૂટે છે તો પછી ફર્ધર ડાઉનસાઇડ આપણને બનતી દેખાઈ શકે છે. ફોકસ રાખવાનું રહેશે સોના માટે. ચાંદીની વાત પણ કરી લઈએ ભાવિક. અહીંયા પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર જ આપણે જોઈ રહ્યા છે. સતત વૈશ્વિક બજારની વાત કરીએ તો $30 નીચે કિંમતો છે. સ્થાનિક બજારમાં જુઓ 88,854ના લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થઈ રહ્યો છે. અહીંયા પણ નેગેટિવિટી જે રીતે આપણને બનતી દેખાઈ રહી છે. એક સમય આપણે જોયો હતો જ્યારે ચાંદી જે છે સોનાના આઉટપરફોર્મ કરતી દેખાઈ હતી, અને હવે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફથી પણ માંગ ઘટી રહી છે અને ઓવરઓલ ફંડામેન્ટલ જે રીતે નબળા બનતા દેખાઈ રહ્યા છે, ચાંદીને હવે કઈ રીતે જોવું જોઈએ?
આઈ થિંક તમે સ્પોટ ઓન કીધું કે હાલ અત્યારના આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે ઇનફેક્ટ વર્લ્ડ વાઇડનું એ થોડું વીક થઈ રહ્યું છે. ચાઇનામાં જે આ વખતે ડેટા આવ્યા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના એ થોડા વીક આવ્યા છે. ઓલ્ધો યુએસમાં થોડુંક જે ફેક્ટરી ઓર્ડર્સ આવ્યા પોઝિટિવ આવ્યા છે, બટ ઓવરઓલ હજુ પણ પ્રોડક્શન જોઈએ તો એક્સપાન્શન નથી, એ થોડુંક કોન્ટ્રાક્શનમાં છે. અને આપણે જે ચાંદીની આઉટપરફોર્મ જોઈ હતી એમાં એટલે હતું કારણ કે સોનું એટલું બધું વધી ગયું હતું, એની સામે કમ્પેરેટિવલી ચાંદી ઘણી અંડર ચીપ હતી. અને એમાં જ લીધે આપણે જોયું હતું કે ચાંદીમાં એક આઉટપરફોર્મ થયું હતું. બટ હવે ફરીથી જે પ્રાઇસીસ જે છે એ ઓવર ગ્લોબલ સિનારીઓ જોઈ રહ્યો છે. અને અત્યારના ગ્લોબલી જોઈએ તો કોઈ એકેય કન્ટ્રી નથી કે જે એક્સપાન્ડ કરી રહ્યું છે, એક્સપાન્શન થઈ રહ્યું છે. એટલે આગળ જતા મને લાગે છે કે આઈ થિંક પ્રાઇસીસ જે છે થોડુંક સાઇડવેઝ રહેશે, થોડુંક નરમી જ રહી શકે છે. અને ફરીથી જે આપણે ટેકનિકલી જોઈએ તો 11 વર્ષનું $30નું જે એક હર્ડલ હતું એ બ્રેક કર્યું હતું. અને ફરીથી હવે હર્ડલની નીચે આવી ગયું છે. તો હવે જે રેઝિસ્ટન્સ હતું એ ફરીથી હવે $30 આવી ચૂક્યો છે. આઈ થિંક $30ની ઉપર જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી મને લાગે છે કે થોડીક વીકનેસ જ રહેશે. એમસીએક્સમાં પણ જોઈએ તો છેલ્લા 10 જૂનથી આપણે જોઈએ તો 90,000ની ઉપર સસ્ટેન નથી કરી રહ્યું. તો આઈ થિંક મને લાગે છે કે ચાંદીમાં સ્લાઇટ વીકનેસ આગળ જતા પણ કન્ટિન્યુ રહેશે. જો 90,000ની ઉપર જાય તો મને લાગે છે કે થોડીક તેજી જોવા મળી શકે છે. તો સિલ્વરમાં આઈ થિંક મને આજના દિવસમાં સેલની રેકમેન્ડેશન છે કે જ્યાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ સેલ કરી શકાય છે 88,500ના ટાર્ગેટથી, અને ઉપરનો સ્ટોપ લોસ રાખી શકાય છે 89,150નું. ઓકે, તો ચાંદીમાં કરંટ માર્કેટ પ્રાઇસથી સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ જે તમારે ધ્યાનમાં રાખવાનો છે 89,150નું છે, અને ટાર્ગેટ નીચેની સાઈડ તમને 88,500 સુધીના બનતા દેખાઈ શકે છે. તો એક વેચીને કારોબાર કરવાની સલાહ ચાંદી માટે બનતી દેખાઈ રહી છે. તે સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને ક્રૂડની ચાલ પર નજર કરીએ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું. ને હવે નજર કરી લઈએ બેઝ મેટલ્સની ચાલ પર. તો ભાવિ, અહીંયા જે રીતે આપણે કારોબાર જોઈ રહ્યા છે, વોલેટાલિટી આપણને અહીંયા પણ બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં મોટાભાગની મેટલ્સમાં એક પોઝિટિવ કારોબાર આપણે જોયો હતો. પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ત્યાં ખાસ કરીને ફરી એકવાર સેન્ટિમેન્ટ જે છે તે આપણને બગડતા દેખાઈ રહ્યા છે. કારણ કે ખાસ કરીને કોપરની વાત કરીએ તો ત્યાં ચીન તરફથી જે માંગ ઘટી રહી છે તેનું એક રિએક્શન આપણને પ્રાઇઝીસ બતાવી રહ્યા છે. એલ્યુમિનિયમમાં પણ કિંમતો ઉપલા સ્તરેથી લગભગ 2 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે. આ કઈ રીતે જોઈ રહ્યા છો? જે મિશ્રિત ટ્રેન્ડ આપણને બનતો દેખાઈ રહ્યો છે સ્થાનિક બજારમાં, જે ક્લિયરલી ડોલર જે રીતે ઘટ્યો છે તેની એક અસર આપણને બનતી દેખાય છે. પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર ફરી એકવાર આપણને ઓવરઓલ મેટલ્સમાં બનતો દેખાયો છે. મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને ક્યાં ફોકસ રાખવું જોઈએ? આઈ થિંક યસ, હાલ અત્યારના આપણે જોઈએ તો કોપર ચાઇનામાં જે શેંઘાઈમાં એ લોકોની ઇન્વેન્ટરી છે તો છેલ્લા 2020 એપ્રિલ પછી સૌથી વધારે છે. એટલે આગળ જતા આપણને જે પ્રાઇસીસ જો એક્સપ્લોઝન જોવા મળ્યું હતું 855થી 953નો, જે એલએમઈમાં 11,000 ઉપર ગયું હતું. આઈ થિંક એ હમણાં નહીં દેખાઈ રહ્યું. એલએમઈમાં પણ આપણે ઇન્વેન્ટરી જોઈએ તો પાછી વધી રહી છે. અને આઈ થિંક એ લાસ્ટ ટાઈમ જે હતું એક શોર્ટ સ્ક્વીઝ હતું. હવે આઈ થિંક માર્કેટ ઓલરેડી ઘણું સ્ટેબલ થઈ ગયું છે. અને પ્લસ આપણે ચાઇનામાં પણ જે ડેટા જોઈએ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના એ થોડા વીક હતા ગઈકાલે. ઓલ્ધો યુએસના ફેક્ટરી ઓર્ડર સારા આવ્યા છે. બટ ઓવરઓલ આઈ થિંક આપણે જે 953 પછીનું જોઈએ, જો ચાર્ટ જોઈએ કોપરમાં, તો ધીમે ધીમે નીચે જ ઘસારો થઈ રહ્યો છે. મને લાગે છે કે આઈ થિંક આ ડાઉનસાઇડ એ કન્ટિન્યુ જ રહેશે, કારણ કે હાલ અત્યારના કોઈ મેજર ટ્રિગર નથી પોઝિટિવ કોપર માટે. કોપરમાં આઈ થિંક મને હજી પણ લાગે છે કે રિકમેન્ડેશન સેલની જ રહેશે, કે જ્યાં 853ની આસપાસ શોર્ટ કરી શકાય છે 847ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 856નો. બટ એની સામે આપણે ઝિંકની વાત કરીએ તો આઈ થિંક ઝિંકમાં એક સ્ટેડી 279 પછી એક સ્ટેડી સપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યાં 250નો એક સારો આઈ થિંક એક સપોર્ટ છે કે જે બ્રેક નથી કરી રહ્યો, અને ઉપર 261 260 સુધી જઈ ચૂક્યું છે. તો મને લાગે છે કે જ્યાં કોપરમાં આઈ થિંક વીકનેસ દેખાય છે, એલ્યુમિનિયમમાં વીકનેસ દેખાય છે, ઝિંક એક છે જે અત્યારના બધા ટ્રેન્ડ સામે ચાલી રહ્યો છે અને પોઝિટિવ ચાલી રહ્યો છે. આઈ થિંક જ્યાં સુધી ટ્રેન્ડ 250ની નીચે નથી બ્રેક કરતો ત્યાં સુધી હું ઝિંકમાં બાયને જ રિકમેન્ડેશન આપીશ. તો ઝિંકમાં આજના દિવસમાં 259ની આસપાસ બાય કરી શકાય છે 262ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 258નો.
ઓકે, તો બે મેટલ્સ ખાસ ફોકસમાં રાખવાની છે. કોપરમાં તમે વેચવાલી કરીને ચાલી શકો છો. 853ના લેવલ્સ જો મળે છે તો કોપરમાં વેચવાલી કરો. 856નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 847 સુધીના લેવલ્સ આપણને ડાઉનસાઇડ કોપર બતાવી શકે છે. બીજી બાજુ તમે ઝિંકમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 259ના સ્તરની આસપાસ જો ઝિંક મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 258નો અને ટાર્ગેટ લગભગ 262 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો ઝિંકમાં ખરીદારી કરો અને કોપરમાં વેચવાલી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ફોકસ આ બંને મેટલ્સ પર રાખવાની રહેશે. તે સાથે જ આગળ વધે અને ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ તો ક્રૂડમાં પણ ભાવિક જે રીતે આપણે સતત 3 દિવસથી એક તેજી બનતી દેખાઈ રહી છે અને સમર ડિમાન્ડ ખાસ કરીને જે રીતે વધતી દેખાઈ રહી છે યુએસમાં, તેને કારણે એક ઇન્વેન્ટરી જે છે તે ઘટી શકે છે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને પરિણામે આપણે ઓવરઓલ જે બ્રેન્ટના ભાવ છે તે ફરી એકવાર $85 ઉપર આપણને પહોંચતા દેખાયા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડની ચાલને? આઈ થિંક જ્યારે આપણે 6720ની આસપાસથી જે 6100નું એક કરેક્શન જોવા મળ્યું હતું, આઈ થિંક એક નીજર રિએક્શન હતો જ્યાં ઓપેક પ્લસે ડિસિઝન લીધું હતું કે એ લોકો જે વોલેન્ટરી પ્રોડક્શન કટ હતું એ કન્ટિન્યુ કરશે, બટ 2025માં એ લોકો ફરીથી થોડુંક પ્રોડક્શન જે છે ઓછું કરી શકે છે. તો માર્કેટે આઈ થિંક એ નેગેટિવલી લીધું. ઓલ્ધો અત્યારે આપણે જોઈએ તો એ જે કરેક્શન છે ટોટલી કવર થઈ ચૂક્યું છે અને હવે ફોકસ લોકોનો છે કે જે યુએસમાં ઓઇલ ડિમાન્ડ જે છે સમર સિઝનમાં એના ઉપર છે. ઇનફેક્ટ ગઈકાલે આપણે જે એપીઆઈના ઇન્વેન્ટરીના આંકડા આવ્યા એ પણ વધીને આવ્યા, પણ માર્કેટ આઈ થિંક એ પણ ડિસરિગાર્ડ કર્યું છે કારણ કે અત્યારના જે મોમેન્ટમ જે સેન્ટિમેન્ટ છે એ પોઝિટિવ છે. બટ આગળ જતા માર્કેટ એ નથી જોઈ રહ્યું કે હાલ અત્યારના જે યુએસની સમર સિઝનની જે ડિમાન્ડ છે એ ગત વર્ષ કરતાં હજી 2% ઓછી છે. આગળ જતા પણ મે બી જો ડિમાન્ડ પિકઅપ નહીં થાય તો મને લાગે છે કે ફરીથી જે પ્રાઇસીસ છે સ્ટેગ્નન્ટ થઈ શકે છે. આપણે ખાસી સ્ટ્રોંગ રેલી જોવા મળી છે 6100 થી 6800 સુધીનો. ફરીથી બ્રેન્ટ એ જ લેવલ પર આવી ગયું છે 85-86 કે જ્યાં પહેલા પણ આપણે જોયું હતું કે 88ની આસપાસ હર્ડલ થઈ રહ્યું છે. તો મને લાગે છે કે અપસાઇડ જે છે થોડુંક લિમિટેડ થઈ શકે છે. ઓલ્ધો સેન્ટિમેન્ટ હજી પણ પોઝિટિવ છે અને જ્યાં સુધી 6500 નીચે નથી જતું ત્યાં સુધી કોઈ મેજર કરેક્શન નથી દેખાતું. બટ મને લાગે છે કે જો લોંગ કોઈની પોઝિશન હોય તો આઈ થિંક ઓવરનાઇટ કેરી ના કરવું જોઈએ, ઇન્ટ્રાડે જ રાખવું જોઈએ કારણ કે હવે મને લાગે છે કે માર્કેટ થોડુંક ટોપ આઉટ થઈ શકે છે. કોઈ નેક્સ્ટ પોઝિટિવ ટ્રિગર્સ છે નહીં તો મે બી કોન્સોલિડેટ થઈ શકે છે. આજના દિવસમાં યસ ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. તો આઈ થિંક જ્યાં સુધી ઇન્ટ્રાડે આજના દિવસમાં 6650 નીચે નથી જતું ત્યાં સુધી બાર ડિપ્સ રાખવું જોઈએ. તો આજના દિવસમાં 6700ની આસપાસ લોંગ કરી શકાય છે 6770ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 6650. 6650નો સ્ટોપ લોસ રાખી ઇન્ટ્રાડે ક્રૂડમાં લોંગ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ 6650, ટાર્ગેટ 67, ટાર્ગેટ શું કીધો ભાવિક? 6770? યસ 6770. ઓકે, 6770નો ટાર્ગેટ અને 67,100ના લેવલ્સ મળે છે તો બાય ઓન ડિપ્સ કરીને ચાલો. ક્રૂડ માટે આ સલાહ ખાસ આપણને બનતી દેખાઈ રહી છે. ફોકસમાં રાખવાનું રહેશે ક્રૂડ માટે. નેચરલ ગેસની ચાલ પર પણ નજર કરી લઈએ તો અહીંયા પણ ભાવિક શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો લગભગ 0.5% વધુની ખરીદારી આપણને બનતી દેખાઈ હતી અને 243ના લેવલ્સ ખાસ કરીને નેચરલ ગેસમાં બનતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 2024માં અત્યાર સુધી આપણે જોઈએ તો નેચરલ ગેસમાં લગભગ 16%ની અપસાઇડ આપણને બનતી દેખાય છે. તેજી જે આવી છે લાગી રહ્યું છે આગળ પણ આપણને જોવા મળી શકે? યસ આઈ થિંક હજી પણ જોવા મળી શકે છે કારણ કે કુલિંગ ડિમાન્ડ જે રહેવાની જ છે. અત્યારના યુએસનો જે વેધર ફોરકાસ્ટ છે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે ગરમી પડવાની છે એટલે એના લીધે કુલિંગ ડિમાન્ડ તો વધવાની છે. બટ આપણે જોયું કે થોડું કરેક્શન 260 થી 235નો આવ્યો કારણ કે જે મોન્ટેન વેલી પાઇપલાઇન છે ફરીથી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે ફરીથી જે પ્રોડક્શન જે છે એ પણ વધી રહ્યું છે. ઇનફેક્ટ લાસ્ટ ટાઈમ ઇન્વેન્ટરી છે એ યુઝ્યુઅલી 90 to 95 બિલિયન ક્યુબિક ફીટનું હતું, આ વખતે 100 બિલિયન ક્યુબિક ફીટનું એટલે ડિમાન્ડની સાથે સાથે સપ્લાય પણ વધી રહ્યું છે કે જેના લીધે પ્રાઇસીસમાં થોડુંક કરેક્શન જોવા મળે. બટ આઈ થિંક આગળ જતા જે રીતે વેધર ફોરકાસ્ટનો હીટ વેવ દેખાડી રહ્યો છે એટલે મને લાગે છે કે પ્રાઇસીસ ફરીથી 250 થી 255 સુધીનો લેવલ જોવા મળી શકે છે. આઈ થિંક 245નો જે કોલ છે જે અરાઉન્ડ 4.5 ચાલી રહ્યો છે એ બાય કરી શકાય છે ₹7ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 3.5નો. તો 245નો 21 જૂનનો કોલ છે એ મારો રિકમેન્ડેશન રહેશે બાયનો.
ઓકે, તો 2:45 21 જૂનનો કોલ તમે નેચરલ ગેસ માટે ખરીદદારી કરીને ચાલી શકો છો. અને ટાર્ગેટની વાત કરીએ તો લગભગ ₹7 સુધીના લેવલ્સ આપણને કાઉન્ટર બતાવી શકે છે કોલ જે છે તે. તો નેચરલ ગેસમાં કોલ ખરીદીની સલાહબંધી દેખાઈ રહી છે. ફોકસ રાખવાનો રહેશે અહીંયા પણ. આ સાથે જ એગ્રી કમોડિટી પર પણ નજર કરી લઈએ. ભાવિક, સૌથી પહેલાં આજ માટે કયા રેકમેન્ડેશન હશે આપ તરફથી એગ્રીમાં? આઈ થિંક ગોવા સાઈડમાં આપણે જોઈ રહ્યા હતા કે સારું એવું એક પોઝિટિવ મુવમેન્ટ આવી ચૂક્યું છે. હાલ અત્યારના જે આપણો વરસાદ જોઈએ એ થોડો ડિલે થયો છે. 20% અત્યારે ડેફિસિટ થઈ છે. એ જો ડિલે થશે તો આઈ થિંક સોઈંગને એનું અસર પડશે ગુવાર સાઈડમાં, અને એના લીધે પ્રાઇસીસમાં થોડી તેજી જોવા મળી છે. તો આજના દિવસમાં ગુવારમાં 5400ની આસપાસ બાય કરી શકાય છે 5500ના ટાર્ગેટથી, અને 5350નો સ્ટોપ લોસ રાખી શકાય. અને સાથે સાથે હળદરમાં પણ મને લાગે છે કે તેજી જોવા મળી શકે છે. તો હળદરમાં પણ 18,200ની આસપાસ બાય કરી શકાય છે 18,600ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 18,100નો. ઓકે, તો બે કોમોડિટી ખાસ ફોકસમાં રાખવાની રહેશે. ગુવારની વાત કરી લઈએ તો ગુવાર સીડમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 5400ના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમે ખરીદારી કરો. 5500નો ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે, ને સ્ટોપ લોસ 5350નો તમારે રાખવાનો રહેશે. અને બીજું કોમોડિટી હળદર રહેશે. મસાલા પેક માટે અહીંયા પણ તમે 18,200ના લેવલ્સની આસપાસ ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ 18,100નો રાખવાનો રહેશે. અને ટાર્ગેટની વાત કરીએ તો લગભગ 18,500 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે હળદરમાં. તો ફોકસ રાખવાનું રહેશે અહીંયા પણ. ભાવિકજી, જે રીતે આપણે તમે પણ મોન્સૂનની ચર્ચા કરી કે જે રીતે આપણે ડિલે થતું દેખાઈ રહ્યું છે, એગ્રી સેક્ટર માટે ખાસ કરીને એક ચિંતા બનતી દેખાઈ રહી છે, કારણ કે ઓવરઓલ વાવણી જે છે તે આપણને આ સમયમાં થતી હોય છે. અને હવે જે રીતે મોન્સૂન જે છે તેની ગતિ ધીમી પડતી દેખાઈ રહી છે. આપણે લાલનીનોની વાત કરતા હતા, પણ અલનીનોની સ્થિતિ ઓછી થાય ત્યારે જ આપણને લાલનીનો જોવા મળશે, ને એ પણ હવે લગભગ સપ્ટેમ્બર સુધી આપણને જોવા મળી શકે છે તેવી સ્થિતિ બનતી દેખાઈ રહી છે. મોન્સૂન માટે ખાલી ગુવાર પેક પર જ અસર જોઈ રહ્યા છો કે પછી અન્ય કમોડિટી પણ પ્રભાવિત થઈ શકે? આઈ થિંક અત્યારના કોટન પણ જોઈએ તો કોટનનો પણ વાવતર છે જે થોડીક ડિલે થઈ રહ્યો છે. તો મને લાગે છે કે એ પણ આગળ જતા એક ફોકસ રહેશે કે જો મોન્સૂન, આઈ થિંક આઈએમડીએ તો ફોરકાસ્ટ કર્યું છે કે આગળ જતા રિકવર થશે, રિવાઇવ થશે, અને જે ડેફિસિટ છે કવર થઈ શકે છે. પણ જો નહીં થાય તો મને લાગે છે કે યસ, કપાસમાં ખાસ કરીને કોટન જે છે અને ગુવાર એ બેમાં ખાસી અસર થશે, અને એ બેમાં આપણને તેજી જોવા મળશે. બટ જો પાછળ જતા પણ રિવાઇવ થાય છે તો મને લાગે છે કે ડેફિસિટ છે ઓછી થઈ શકે છે અને આગળ જતા પાક નહીં કરે. એટલે અત્યારના ઇટ ઇઝ ટુ સૂન. મે બી July 15 પછી આપણને વધારે ખ્યાલ આવશે કે કેટલું આગળ જતા ડેફિસિટ થવાનું છે કે કવર થવાનું છે. તો આઈ થિંક હજી 15-20 દિવસની રાહ જોવી જોઈએ બિફોર જમ્પિંગ કે કેટલું કઈ પાકને વધારે અસર થઈ શકે છે. તો ઓવરઓલ કોટન માટે પણ એક અસર આપણને જોવા મળી શકે છે. તો ગુવાર અને કોટન આ બંને કમોડિટી જે છે તે મોડા ચોમાસાના કારણે અસર દેખાડી શકે છે, તો ફોકસ રાખવાનું રહેશે. પણ તે સાથે જ ભાવિકજી, સમય થયો છે આપની રજા લેવાનો. એગ્રી અને નોન એગ્રી આ બંને કમોડિટી માટે ચર્ચા કરવા માટે આપનો આભાર. તો હાલ શોમાં બસ આટલું જ, પણ આગળ લઈને આવીશું બજાર હેલ્પલાઇન. પણ રજા લેતા પહેલાં તમને જણાવી દઈએ કે CNBC આવાજ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ્સ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાજના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.